Hello, welcome back dear students. Welcome back to our e-learning sessions. These e-learning sessions initiated by Sri Vidyadhish Vidya Sankul under the guidance of Dr. G.M. Sutaria sir. And welcome back to our subject SPCC. This is our lecture number 5th of this particular chapter number 2nd and overall lecture number 16 of part 2. We are discussing chapter number 2nd, that is the transfer and transmission of share. I hope you have seen previous session very carefully, and so that you are able to understand the difference between transfer of share and transmission of share very carefully, or we can say very clearly. So now today we are going to start with the procedure of this share transmission. પણ એ પહેલાં આપણે એના મિનિંગ અને સર્કમસ્ટન્સીસ જોઈએ. તો જ્યારે આપણે જે લાસ્ટ ટાઈમ ડિસ્કસ કર્યું હતું એ પ્રમાણે કે જ્યારે લો ઓફ ઓપરેશનથી ને કોઈ એક પર્સનના શેર્સ કમ્પલસરીલી બીજા પર્સનને ટ્રાન્સફર કરવામાં આવે ત્યારે એને ટ્રાન્સમિશન ઓફ શેર કહેવાય. અને એનાથી કોન્ટરરી એટલે કે એનાથી ઊંધું જ્યારે કોઈ વ્યક્તિ પોતાની ઈચ્છાથી પોતાના શેર કોઈ બીજી વ્યક્તિના નામે ટ્રાન્સફર કરે, જેમ કે એ પોતાની ઈચ્છાથી ને કોઈને સેલ કરે છે, કોઈને ગિફ્ટ આપે છે, તો એને નોર્મલ ટ્રાન્સફર ઓફ શેર કહેવાય. એટલે જ્યારે તમે વિલિંગનેસલી કરો છો તો ટ્રાન્સફર, અને જ્યારે તમારે કમ્પલસરીલી કરવું જ પડે છે તો ટ્રાન્સમિશન. હવે ટ્રાન્સમિશનના સૌથી પહેલાં 3 મેઇન સર્કમસ્ટન્સીસ. ફર્સ્ટ સર્કમસ્ટન્સીસ ઇઝ અનસાઉન્ડ માઇન્ડ, ઓર જેને આપણે કહીએ કે મેન્ટલ ઇનકેપેબિલિટી અથવા તો લ્યુનાટિક પર્સનાલિટી. સેકન્ડ છે ઇન્સોલ્વન્સી, એટલે કે જ્યારે પર્સનની લાયબિલિટી છે એસેટ્સ કરતાં વધી જાય છે, એ સંજોગોમાં પણ કમ્પલસરીલી એના શેર છે એ રિસીવરના નામે ટ્રાન્સફર કરવામાં આવે છે. અને થર્ડ પોસિબિલિટી છે એ છે ડેથ ઓફ ધ શેર હોલ્ડર. તો જ્યારે એની ડેથ થાય ત્યારે એના જે નોમિની છે એમના નામે કમ્પલસરીલી ઓપરેશન ઓફ લોથીને આપણે ટ્રાન્સફર કરવા પડે છે. એને આપણે 5 સર્કમસ્ટન્સીસ જોયા હતા. એમાં પહેલા 2 સર્કમસ્ટન્સીસ ડેથ રિલેટેડ હતા. ફર્સ્ટ હતું વિલ ઇઝ નોટ પ્રિપેર્ડ, ઇન્ટરસ્ટેટ બનાવવામાં નથી આવી અને એનો લીગલ સક્સેસર હતો, તો એને કોર્ટમાંથી ને સર્ટિફિકેટ લઈ અને સબમિટ કરવાનું, એટલે શેર એના નામે ટ્રાન્સફર થઈ જશે. સેકન્ડમાં વિલ ઇઝ નોટ પ્રિપેર્ડ એન્ડ there are no legal successor. પહેલામાં તો લીગલ સક્સેસર હતું, બીજામાં લીગલ સક્સેસર નથી, તો કોર્ટ કોઈ વ્યક્તિને જેના નજીકના સૌથી રિલેટિવ થતા હશે એમને એઝ અ રિસીવર તરીકે અપોઇન્ટ કરશે, અને ડ્યુ કોર્સ ઓફ ટાઈમ પછી એ રિસીવરના નામ પર શેર બધા ટ્રાન્સફર થઈ જશે. થર્ડ આપણે જોયું તો શેર હોલ્ડર ડિક્લેર ટુ બી ઇન્સોલ્વન્ટ, એટલે કે જ્યારે એની લાયબિલિટીઝ છે અસેટ્સ કરતાં વધી જતી હોય ત્યારે કોર્ટ છે એને એક લીગલ એડમિનિસ્ટ્રેટર છે એનું અપોઇન્ટમેન્ટ આપે છે, અને સૌથી પહેલાં જે શેર છે એ લીગલ એડમિનિસ્ટ્રેટર અથવા તો રિસીવર છે એના નેમ પર ટ્રાન્સફર થશે, અને પછી એ જેવી રીતના બધાને પેમેન્ટ કરવાનું હશે એવી રીતના બધાને પેમેન્ટ એમાંથી ને કરી આપશે. પછી ફોર્થ પોઈન્ટ જે આપણે લાસ્ટ ટાઈમ જોયો હતો એ હતો શેર હોલ્ડર ડિક્લેર્ડ ટુ બી લ્યુનાટિક, એટલે કે મેન્ટલી અનસાઉન્ડ માઇન્ડ હોય અને મેન્ટલી ઇઝ નોટ કેપેબલ ટુ વર્ક ઇન એની સર્કમસ્ટન્સીસ, ઓર વી કેન સે હી ઇઝ નોટ કેપેબલ ઓફ ડુઈંગ એની કાઇન્ડ ઓફ એગ્રીમેન્ટ્સ એન્ડ કોન્ટ્રાક્ટ, then his share will be transferred to administrator or receiver or guardian. અને લાસ્ટ છે ડેથ ઓફ અ પર્સન ઇન કેસ ઓફ અ સિંગલ પર્સન કંપની, એટલે કે ઓપીસી વન પર્સન કંપની હોય એમાં જ્યારે જે મેઇન એનો ડાયરેક્ટર છે, જે મેઇન એનો ઓનર છે, એનું ડેથ થાય ત્યારે એના શેર છે એને જે નોમિનેટ કરેલી વ્યક્તિ હોય એના નેમ પર ટ્રાન્સફર કરવામાં આવે છે. પછી આપણે લાસ્ટમાં એવું જોયું હતું કે લીગલ રિપ્રેઝન્ટેટિવને ડિવિડન્ડ મળે છે અને બીજા બધા પ્રિવિલેજીસ મળે છે, પણ એ કોઈ પણ જાતના વોટિંગ રાઇટ છે એ એને મળતા નથી, એટલે વી કેન નોટ એન્જોય ધ વોટિંગ રાઇટ્સ. અહીંયા સુધીનું આપણે લાસ્ટ ટાઈમ ટ્રાન્સમિશનમાં કર્યું હતું. તો આજે આપણે ત્યાંથી ને આગળ વધશું. તો પોઈન્ટ નંબર 2.7 પ્રોસિજર ઓફ ટ્રાન્સમિશન ઓફ શેર.
હવે આપણે ટ્રાન્સમિશન કઈ રીતના ટેક પ્લેસ કરે છે એના રિલેટેડ ડિસ્કશન કરશું. એમાં સૌથી પહેલું છે પ્રોસિજર ઓફ ટ્રાન્સમિશન ઇઝ એઝ બિલો. એમાં ફર્સ્ટ ઇન્ફોર્મેશન ટુ ધ કંપની. ઉપરના જે 3 સર્કમસ્ટન્સીસ આપણે ડિસ્કસ કર્યા, એમાં આપણે સૌથી પહેલા કોઈ શેર હોલ્ડરનું ડેથ થાય છે કે ઇન્સોલ્વન્ટ થાય છે કે ઇન્સેન થાય છે, તો એના રિલેટેડ ઇન્ફોર્મેશન છે એ સૌથી પહેલાં જે કોર્ટ ઓફ લો છે અથવા તો જે કંપની છે એને ઇન્ફોર્મ કરવું પડે. ડેથ થશે તો ડેથ સર્ટિફિકેટ છે જે તમે રિપ્રેઝન્ટ કરી શકશો. અનસાઉન્ડ માઇન્ડ લ્યુનાટિક થાય છે તો તમારે સૌથી પહેલાં અસાઇલેમના જે ડૉક્ટરો એમનું સર્ટિફિકેટ લઈ કોર્ટનો ઓર્ડર લઈ અને ઇન્ફોર્મ કરવાનું છે. અને ઇન્સોલ્વન્ટ થશે તો કોર્ટ ઓબ્વિયસલી છે તમારા નામ પર વોરંટ ઇસ્યુ કરવાની છે કે જેમાં તમે ઇન્સોલ્વન્ટ છો એ ડિક્લેર થઈ ગયા છો. તો આ ત્રણેય સર્કમસ્ટન્સીસમાં કંપનીને બેઠા બેઠા ખબર પડવાની નથી કે શું થયું છે. તો સૌથી પહેલાં ફર્સ્ટ પોઈન્ટ ક્યાંથી શરૂ થશે? ઇન્ફોર્મેશન ટુ ધ કંપની, કે સૌથી પહેલાં કંપની સુધી ઇન્ફોર્મેશન પહોંચવી જોઈએ. એના 3 સબ સ્ટેજીસ છે. ફર્સ્ટથી સ્ટાર્ટ કરીએ તો ઇન્ટિમેશન અબાઉટ ડેથ. એ ઇન્ટિમેશન એ વ્યક્તિની ડેથ થઈ છે એના રિલેટેડ આપણે કંપનીને ઇન્ફોર્મ કરવાનું છે. ફર્સ્ટ, લીગલ સક્સેસર ઓફ ધ શેર હોલ્ડર હેઝ ટુ ઇન્ફોર્મ ધ કંપની અબાઉટ ધ ડેથ ઓફ શેર હોલ્ડર. હવે સમજો કે કોઈ કેસની અંદર વિલ બનાવવામાં આવી છે અને વિલની અંદર લીગલ સક્સેસર છે, તો તમારે સીધી વિલની કોપી મોકલી આપવાની છે. સેકન્ડ સર્કમસ્ટન્સીસ એવા છે કે જેની અંદર જ્યારે ડીમેટ એકાઉન્ટ ઓપન કરવામાં આવ્યું હતું ત્યારે નોમિની અપોઇન્ટ કરેલા છે, તો ઓબ્વિયસ છે કે ડાયરેક્ટલી નોમિની છે એ કંપનીને ઇન્ફોર્મ કરશે. પણ દરેક કેસની અંદર વિલ બનાવી હોય કે ના બનાવી હોય, નોમિની રાખ્યા હોય કે ના રાખ્યા હોય, એક વખત જો નોમિની ના હોય અથવા તો વિલ ના હોય તો કોર્ટ પાસેથી ઓર્ડર લેવાનો અને બાકી ડોક્યુમેન્ટ આપણી પાસે અવેલેબલ હોય તો આપણે સીધા એ ડોક્યુમેન્ટ છે એ એની કોપી છે એ આપણે એઝ અ પ્રૂફ સેન્ડ કરી અને કંપનીને ઇન્ફોર્મ કરી શકીએ છીએ. લીગલ સક્સેસર ઓફ ધ શેર હોલ્ડર એટલે કે એનો જે નોમિની છે એને હેઝ ટુ ઇન્ફોર્મ ધ કંપની અબાઉટ ધ ડેથ ઓફ શેર હોલ્ડર. જે તે વ્યક્તિની ડેથ થઈ છે એની ઇન્ફોર્મેશન કંપનીને સૌથી પહેલાં એનો જે લીગલ સક્સેસર છે આપશે. સેકન્ડ, ફર્સ્ટ શેર હોલ્ડર ઇઝ ડિસીઝ. જનરલી સમજો કે કોઈ કંપનીના શેર છે એ જોઈન્ટ નેમ પર છે, થઈ શકે નહીં. તમે શેર એપ્લિકેશન ફોર્મની અંદર જોઈન્ટ નેમ પર પણ એપ્લિકેશન કરી શકો છો. એ શેર છે એ બંનેના ભેગા નામ પર આવે, એમના માટે એમનું જોઈન્ટ બેંક એકાઉન્ટ હોય, એમાંથી ને જ બધા ટ્રાન્ઝેક્શન થાય. શેર પરચેસ કરવા માટેની એસબા બ્લોકિંગ પણ એ જ એકાઉન્ટમાંથી થાય અને સેલ કર્યા પછી જે એનું પ્રોસિડિંગ્સ આવે છે એ પણ એ જ એકાઉન્ટમાં ક્રેડિટ થાય. તો અહીંયા આગળ જોઈએ કે ફર્સ્ટ શેર હોલ્ડર ઇઝ ડિસીઝડ ઓર ડિકીઝડ એટલે કે એની ડેથ થાય ત્યારે ઇન કેસ ઓફ જોઈન્ટ શેર હોલ્ડરિંગ અધર શેર હોલ્ડર ઓર શેર હોલ્ડર્સ હેવ ટુ ઇન્ફોર્મ ધ કંપની એન્ડ પ્રોડ્યુસ ધ ડેથ સર્ટિફિકેટ. હવે સમજો કે એક હસબન્ડ વાઇફના નામનું બે શેર સર્ટિફિકેટ છે અથવા તો એક હસબન્ડ વાઇફના નામના જોઈન્ટ શેર છે. એમાંથીને જો હસબન્ડની ડેથ થઈ જાય તો એની વાઇફે એનું ડેથ સર્ટિફિકેટ છે સબમિટ કરાવવાનું રહેશે અને વાઇફનું ડેથ થાય છે તો એના હસબન્ડ. એટલે કે જ્યારે પણ જોઈન્ટ નેમ પર શેર હોલ્ડિંગ હોય ત્યારે જે વ્યક્તિનું ડેથ થાય સિવાયની જે વ્યક્તિ બાકી હોય એ વ્યક્તિ કમ્પલસરીલી કંપનીને ઇન્ટિમેટ કરશે અથવા તો ઇન્ફોર્મેશન આપશે કે અનધર પર્સનનું ડેથ થયું છે અને હવે પછી આ એનું ડેથ સર્ટિફિકેટ હવે પછી આ શેર ખાલી અને ખાલી મારા એકલાના નામ પર ટ્રાન્સફર કરી દો. હસબન્ડની ડેથ થઈ હોય તો વાઇફના એકલા નામ પર થઈ જશે, વાઇફની ડેથ થઈ હોય તો હસબન્ડના એકલા નામ પર થઈ શકે.
એટલે આપણે જોયું કે કોણ ઇન્ફોર્મ કરશે, તો કે પેલું લીગલ સક્સેસર કરશે જો સિંગલ શેર હોલ્ડિંગ હશે તો, અને જોઈન્ટ શેર હોલ્ડિંગ હશે તો જેનું ડેથ થઈ ગયું છે એ પછી જે વ્યક્તિ બાકી રહી છે, એ બાકી રહેલી વ્યક્તિ છે એ કંપનીને ઇન્ફોર્મ કરશે. બી, ઇન્ટિમેશન અબાઉટ ઇન્સોલ્વન્સી. આ શેનું હતું? ડેથનું, કે ડેથ થયું હોય તો શું કરવાનું. હવે ધારો કે ઇન્સોલ્વન્ટ થયો છે તો શું કરશું? ત્રણે ત્રણ સર્કમસ્ટન્સીસ અહીંયા આપણે લઈ લઈશું. ઇન્ટિમેશન અબાઉટ ઇન્સોલ્વન્સી, એટલે કે ઇન્સોલ્વન્ટ થયો છે. વેન અ શેર હોલ્ડર ઇઝ ડિક્લેર્ડ ઇન્સોલ્વન્ટ. જો મેં તમને કીધું કે ઇન્સોલ્વન્ટ આમનામ ના થવાય, તમારે કમ્પલસરી કોર્ટની અંદર એના માટેની એપ્લિકેશન કરવાની છે અને કોર્ટ જ ડિસાઇડ કરશે કે તમને ઇન્સોલ્વન્ટ ડિક્લેર કરવા કે ના કરવા. ધ કંપની હેઝ ટુ બી ઇન્ફોર્મ્ડ બાય રિસીવર અપોઇન્ટેડ બાય કોર્ટ. તો હવે જ્યારે જે વ્યક્તિને ઇન્સોલ્વન્ટ ડિક્લેર કરવામાં આવ્યો હશે તો એનો એક લીગલ રિસીવર છે એને અપોઇન્ટ કરેલો હોય, જે રિસીવર એના ફેમિલી મેમ્બરમાંથી પણ હોય, અને જો ફેમિલી મેમ્બરમાં કોઈ એવું માઇનોર હોય અથવા તો ઇનકેપેબલ હોય તો કોઈ બીજાને એઝ અ લીગલ રિસીવર તરીકે અપોઇન્ટ થશે. તો એ જે લીગલ, જેવું પહેલા કેસમાં હતું ડેથમાં તે કોણ હતું? લીગલ સક્સેસર. એવી રીતના ઇન્સોલ્વન્સીમાં કોણ છે? તો કે લીગલ રિસીવર. જેને કોર્ટથી લીગલ રિસીવર અપોઇન્ટ કર્યો છે એને ઇન્સોલ્વન્સીનું ડિક્લેરેશન સર્ટિફિકેટ જે છે કે જે કોર્ટ પાસેથી એને મળ્યું છે એ કંપનીમાં સબમિટ કરવાનું રહેશે. એટલે ઇન્સોલ્વન્સીમાં જ્યારે શેર હોલ્ડર ઇન્સોલ્વન્ટ થાય ત્યારે એને રિસીવર અપોઇન્ટ કરવામાં આવ્યો હોય એ કરશે. સી, થર્ડ સર્કમસ્ટન્સીસ, ઇન્ટિમેશન રિગાર્ડિંગ લુનાટિક્સ ઓર અનસાઉન્ડ માઇન્ડ. Lunatics or unsound mind. Whenever a shareholder is declared a lunatic by court. મેં તમને શું કીધું કે પાગલ થઈ ગયો છે, એવા બધા નખરા કરવા માંડ્યો છે, તો ઓબ્વિયસ છે કે આપણે એને અસાઇલમની અંદર પેલું કરી દઈશું, એડમિટ કરી દઈશું. પણ અસાઇલમમાં એડમિટ થઈ જવાથી ને કાંઈ ઇન્સોલ્વન્ટ લુનાટિક નથી થઈ જતો અથવા તો અનસાઉન્ડ માઇન્ડ નથી થતો. આપણે કોર્ટ પ્રોસિડિંગ્સ કરવી પડે. એટલે એ જ્યારે એક વખત ત્યાં આગળ એડમિટ થયો પછી ડૉક્ટર એના ઉપર થોડો ટાઈમ ઓબ્ઝર્વેશન કરી અને સર્ટિફિકેટ આપે કે નહીં, રિયલમાં ભાઈનું ચસકી ગયું છે, એ લુનાટિક્સ અથવા તો અનસાઉન્ડ માઇન્ડ થઈ ગયો છે, એટલા માટે થઈને એ પછી સર્ટિફિકેટ આપણે કોર્ટમાં આપીએ એટલે કોર્ટ ઓર્ડર ડિક્લેર કરશે કે રિયલમાં એ પર્સન છે લુનાટિક છે. નહીંતર તો ઘણા બધા કેવું કરે કે આમનામ થોડાક દિવસ ગાંડા કાઢે ને અસાઇલમમાં એડમિટ થઈ જાય અને લુનાટિક, કેમ કે જે પર્સન છે એ અનસાઉન્ડ માઇન્ડ કે લુનાટિક ડિક્લેર થાય પછી એના ઉપર તમે કોઈ પણ જાતનું ફાઇનાન્શિયલ પ્રોસિડિંગ્સ કરાવી શકતા નથી. તો બધા એવું જ કરે ને કે એક સાથે કેટલું બધું ડેપ્ટ ઊભું થઈ જાય ને પછી પોતાની જાતને લુનાટિક ડિક્લેર કરાવી દે અને લોકોના પૈસા પાછા ના આપે. આપણે એવું નથી થવા દેવાનું. એટલે કોર્ટ પાસેથીને ઓર્ડર, આ બધા એક્સ્ટ્રા ઇન્સાઇટ્સ છે કે જે તમારા માઇન્ડમાં કોઈ ક્વેશ્ચન ઊભો થાય તો એનું સોલ્યુશન માટે થઈને આપણે ડિસ્કસ કરીએ છીએ. હિઝ ગાર્ડિયન ઓર ટ્રસ્ટી ઇઝ અપોઇન્ટેડ બાય કોર્ટ. હવે ધારો કે કોઈ પર્સન છે, આપણે એવું કહીએ કે મેલ પર્સન છે એ લુનાટિક ડિક્લેર થાય તો ઓબ્વિયસ છે કે હવે એનું ફેમિલી સંભાળવા માટે થઈને કોઈ ગાર્ડિયન તરીકે બીજી વ્યક્તિને અપોઇન્ટ કરવી પડે અથવા તો કોઈ ટ્રસ્ટી તરીકે કોર્ટ છે અપોઇન્ટ કરશે. ધ ગાર્ડિયન ઓર ટ્રસ્ટી શુડ ઇન્ફોર્મ ધ કંપની. એટલે કે જે ગાર્ડિયન છે અથવા તો ટ્રસ્ટી છે એ ઇન્ફોર્મ કરશે. હવે શોર્ટમાં જોઈ લઈએ તો ડેથની અંદર લીગલ સક્સેસર ક્યારે? જ્યારે એકમાત્ર વ્યક્તિ હોય તો, અને બાકી અધર રિમેઇનિંગ જોઈન્ટ હોલ્ડર્સ. જો
કમ્બાઇન્ડ મેમ્બર હોય તો જોઈન્ટ હોલ્ડર. ઇન્ટિમેશન અબાઉટ ઇન્સોલ્વન્સી, તો એની અંદર કોણ હતું? રિસીવર, કે જે કોર્ટથી ને અપોઇન્ટ થયો હોય, અને અનસાઉન્ડ માઇન્ડ થાય તો ગાર્ડિયન અથવા તો ટ્રસ્ટી. આ લોકોએ કંપનીને ઇન્ફોર્મેશન આપવાની છે ઓરિજિનલ શેર હોલ્ડરની ડેથ, ઇન્સોલ્વન્સી અથવા તો લુનાટિક્સ ઓર અનસાઉન્ડ માઇન્ડ. હવે પછી આ ફર્સ્ટ પોઈન્ટ હતો કે જેમાં આપણે કંપનીને ઇન્ફોર્મ કરી દીધું કે આ 3 કેસ એવા બન્યા છે કે જેમાં હવે કમ્પલસરી ટ્રાન્સમિશન જ કરવું પડશે. પછી નેક્સ્ટ સ્ટેજ, ધેટ ઇઝ સેકન્ડ, વેરિફિકેશન ઓફ ઓનરશિપ ડોક્યુમેન્ટ્સ. હવે સમજો તો જ્યારે આવી કોઈ પોઝિશન થઈ હોય ને તો કેટલાય બધા લોકો ઊભા થઈ જાય કે ભાઈ મારા ફાધર છે ને ઓલા કે મારા અંકલ છે ને હું એનો લીગલ પ્રોસિડિંગ્સ છું ના અંતે. ઘણીવાર લોકો ફોર્જ ડોક્યુમેન્ટ્સ પણ ઊભા કરે. તો એવા ટાઈમે ઓરિજિનલ ડોક્યુમેન્ટનું વેરિફિકેશનની રિસ્પોન્સિબિલિટી કંપની ઉપર છે કે કંપનીએ એમના ઓરિજિનલ ડોક્યુમેન્ટ ઓનરશિપ ડોક્યુમેન્ટ છે એ વેરીફાઈડ કરવાના છે. Whenever a company is informed about death, insolvency, lunacy, all the legal documents and authenticity have to be verified by the company. ઘણીવાર એવું પણ પોસિબલ બને કે વ્યક્તિ જીવતો હોય અને એના નામનું ડેથ સર્ટિફિકેટ ઇસ્યુ થઈ ગયું હોય. ઘણીવાર કોઈ કે ફોર્જ ડોક્યુમેન્ટ, આ આપણે બધું ડિસ્કશન ફોર્જરી ઉપર જ કરીએ કે ડુપ્લિકેટ ખોટા ડોક્યુમેન્ટ બનાવે તો કેવું થશે? તો એની ઓરિજિનાલિટી છે એ થઈ શકે. કોર્ટની અંદર જેટલા પણ ઓર્ડર આવ્યા હોય એની બધા ઓર્ડરના રેફરન્સ નંબર હોય અને કંપની કોર્ટને ઓર્ડર લખશે કે આ રેફરન્સ નંબરનો લેટર અમને મળ્યો છે જેની અંદર એવું કહેવામાં આવ્યું છે કે આ ભાઈ છે એ હવે પછી લીગલ સક્સેસર છે, જેની કોપી અમે અહીંયા અટેચ કરીએ છીએ, તમે અમને વેરીફાઈ કરી આપો કે આ કોપી ઓરિજિનલ છે કે નહીં, તો થઈ શકે. ડેથ થઈ હોય તો એનું ડેથ સર્ટિફિકેટ હોય જે તમને મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર એનું બર્થ અને ડેથ રજિસ્ટ્રાર હોય છે કે જે દરેક વ્યક્તિ જેટલી જન્મે છે એમનું રજિસ્ટ્રેશન કરે છે અને જેમની ડેથ થઈ છે એમનું પણ રજિસ્ટ્રેશન કરતી હોય છે. એમને કંપની છે એક એપ્લિકેશન લખી અને એમની પાસેથી પણ ઓરિજિનાલિટી વેરીફાઈડ કરાવી શકે છે. અને એનું ડેથ થયું પછી ધારો કે કોર્ટમાંથી ઓર્ડર મળ્યો હોય તો, અને નોમિની જો એને અપોઇન્ટ કરેલો હોય તો એ જે ડિપોઝિટરી છે એની પાસે રજિસ્ટર્ડ હશે જ, તો એ કાંઈ કરવાની જરૂર નથી. કોર્ટ પ્રોસિડિંગ્સ જેટલી છે એ કોર્ટમાંથી વેરીફાઈડ થઈ જશે. નોર્મલ પ્રોસિડિંગ્સ છે બીજા ગવર્મેન્ટ ઓફિસીસમાંથી થઈ શકશે. એટલે વેનેવર અ કંપની ઇઝ ઇન્ફોર્મ્ડ અબાઉટ ડેથ, ઇન્સોલ્વન્સી, લ્યુનાસી, આ ત્રણમાંથી કોઈ પણ એક સાથે ત્રણેય વસ્તુ પોસિબલ ના હોય, એ ધ્યાનમાં રાખજો. All the legal documents and authenticity have to be verified by the company. કેમ કે નહીં તો ફ્યુચરમાં બીજા નવા બધા ઊભા થઈ જાય અને એવું ના થાય એ માટે ડોક્યુમેન્ટની ઓથેન્ટિસિટી એટલે કે ઓરિજિનલ છે કે નહીં એનું વેરિફિકેશન કંપનીએ અંડરટેકન કરવું પડે, નહીં તો ફ્યુચરમાં લીગલ બેટલ્સ કંપની ઉપર પણ થઈ શકે છે. એટલે પહેલામાં આપણને ઇન્ટિમેશન મળ્યું, પછી આપણે એઝ એ કંપની એનું વેરિફિકેશન કર્યું. હવે થર્ડ નેક્સ્ટ સ્ટેજ, નોટિસ ઇસ્યુડ બાય કંપની ટુ ધ રિપ્રેઝેન્ટેટિવ. કંપની છે એ હવે એના રિપ્રેઝેન્ટેટિવને નોટિસ ઇસ્યુ કરશે કે અમને આવી રીતની એપ્લિકેશન મળી છે જેને તમે જોજો, તમે જ કરી હોય તો અમે તમારા નામ પર શેર છે એ ટ્રાન્સફર કરી શકીએ. ઇફ ધ કંપની ઇઝ સેટિસ્ફાઈડ વિથ ધ ડોક્યુમેન્ટ્સ, ઓથોરિટી લેટર, verdict of the court received
from the receiver, trustee, legal heirs is issues a notice to such representative. હવે પછી એ લોકોને જ્યારે ડોક્યુમેન્ટ મળ્યા છે એ ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કંપની દ્વારા પૂરું થઈ ગયું છે. તો નેક્સ્ટ સ્ટેપ શું થાય એટલે જો ઇફ ધ કંપની ઇઝ સેટિસ્ફાઈડ વિથ ધ ડોક્યુમેન્ટ, તમે ડોક્યુમેન્ટ સબમિટ કર્યું હતું જેમાં લીગલ વિલ હતી એના ફાધરની, તમે જ્યારે પણ વિલ બનાવો ને ત્યારે નોટરીફાઈડ કરવામાં આવે. એના માટેનું નોટરી પબ્લિક એડવોકેટ હોય એની પાસે એ તમે નોટરીફાઈડ કરાવો એટલે લીગલ બની ગયું. હવે એ વિલ તમે ગમે ત્યાં સબમિટ કરો ને તો ચાલે, કેમ કે નોટરી પબ્લિક છે એ દરેક ડોક્યુમેન્ટના દરેક પેજ ઉપર એનો સ્ટેમ્પ મારે એટલે ક્યાંય વચ્ચે ખોટું થવાના કોઈ પ્રશ્ન નથી. ક્યારે? જ્યારે એના ગ્રાન્ડ પેરેન્ટ્સ લીગલ વિલ બનાવીને ગયા છે ત્યારે. તો એ ડોક્યુમેન્ટ તમે સબમિટ કરી દેશો. ઓથોરિટી લેટર, જ્યારે તમને એઝ એ રિસીવર કે ગાર્ડિયન તરીકે કોર્ટમાંથી ને તમને ઓર્ડર મળ્યો હોય કે તમે હવે પછી રિસીવર છો અથવા તો ગાર્ડિયન કે ટ્રસ્ટી છો અથવા તો લીગલ સક્સેસર છો, એવું તમને ઓથોરિટી લેટર કોર્ટ પાસેથી મળ્યો છે, એનું વેરિફિકેશન થઈ ગયું હોય. વર્ડિક્ટ, ઘણી વખત કોર્ટમાં કેસ લાંબો ચાલ્યો હોય અને પછી કોર્ટે ડાયરેક્ટ ઓર્ડર આપ્યો હોય. વર્ડિક્ટ વર્ડ તમારા માટે નવો નથી, કેમ કે હમણાં પેલું રામ જન્મભૂમિ મંદિરના જે બધા ઇસ્યુ હતા એમાં આપણે વર્ડિક્ટ વર્ડ બહુ બધી વાર સાંભળ્યો છે ને તમે બધા એના વિશે માહિતગાર પણ છો, એટલે એમાં આગળ નહીં વધીએ. ઓફ ધ કોર્ટ રિસીવ્ડ ફ્રોમ ધ રિસીવર, અહીંયા લખ્યું આપણે, કાં તો રિસીવર પાસેથી થયું હોય, કાં તો ટ્રસ્ટી અથવા તો ગાર્ડિયન અથવા તો લીગલ હેર્સ. લીગલ હેર્સ એટલે કાયદેસરના વારસદાર, જેને લીગલ સક્સેસર પણ કહેવાય. હવે કાં તો વિલથી ને પ્રૂવ થયું હોય અથવા તો કોર્ટથી પ્રૂવ થયું હોય. એ દરેક ડોક્યુમેન્ટ છે એ પ્રોપરલી આપણે કહીએ ને કે જે વેરીફાઈડ થઈ ગયા અને સાચા છે એવું પ્રૂવ થઈ ગયું પછી ઇટ ઇશ્યુઝ અ નોટિસ ટુ સચ રિપ્રેઝેન્ટેટિવ. એ લોકોને હવે ઇન્ફોર્મ કરવામાં આવે કે અમારા એન્ડથી ને હવે અમે ડોક્યુમેન્ટ વેરીફાઈ કરી લીધા છે અને એની ઓથેન્ટિસિટી પ્રૂવ થઈ ગઈ છે, એટલે હવે અમે એ શેર છે એ તમારા નેમ ઉપર ટ્રાન્સફર કરવાના એ ડાયરેક્શનમાં આગળ વધીએ છીએ અને બહુ જલ્દી એ શેર છે એ તમારા નેમ ઉપર ટ્રાન્સફર થઈ જશે. એટલે નોટિસ છે એ આ રિપ્રેઝેન્ટેટિવને મળે છે. ઓબ્વિયસ છે કે ટ્રાન્સફર કરતાં પહેલાં આપણે બોર્ડ ઓફ ડિરેક્ટર્સને ઇન્વોલ્વ કરવાના છે, એટલે નેક્સ્ટ સ્ટેપ આવશે રિઝોલ્યુશન ઓફ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. બોર્ડ ઓફ ડિરેક્ટર્સને હવે આપણે આ બધી જે એપ્લિકેશન આવી હોય, હવે આમાં કંઈ રાહ ના જોવાય કે કેટલાય બધા લોકોની ડેથ થઈને બધા ભેગા થાય પછી કરીએ. આ જનરલ નોર્મલ બોર્ડ ઓફ મિટિંગ મળી હોય બોર્ડ ઓફ ડિરેક્ટર્સની, તો એમાં પણ આપણે રિઝોલ્વ કરાવી શકીએ છીએ કે આવી રીતના આપણને એપ્લિકેશન આવી છે અને આપણે એમના શેર છે એ ટ્રાન્સફર કરી દેવાના છે. આફ્ટર રિસીવિંગ ધ રિપ્લાય ઓફ નોટિસ, Board of Directors transfer the share to the name of the legal representative and pass a resolution. હવે શું કીધું? આફ્ટર રિસીવિંગ ધ રિપ્લાય ઓફ નોટિસ. આની પહેલાના પોઈન્ટમાં આપણે રિપ્રેઝેન્ટેટિવને નોટિસ ઇસ્યુ કરી હતી. હવે ધારો કે કોઈ રિપ્રેઝેન્ટેટિવ એવો છે કે જેને ઓબ્જેક્શન છે, તો એને ઓબ્જેક્શન ઉઠાવવાનો, એ ઓબ્જેક્શન માટે થઈને અપીલ કરી શકે છે, તો પછી બધું પ્રોસિડિંગ્સ ત્યાં સ્ટોપ થઈ જાય જ્યાં સુધી ઓબ્જેક્શન રિઝોલ્વ ના થાય ત્યાં સુધી. પણ જો કોઈના તરફથી ઓબ્જેક્શન નથી મળતું અને આ નોટિસનો રિપ્લાય એના લીગલ રિપ્રેઝેન્ટેટિવ તરફથી આપણને મળી જાય છે, તો પછી હવે આપણે એના શેર છે એ ટ્રાન્સફર કરી દેવા પડશે. એટલે કે આફ્ટર રિસીવિંગ ધ રિપ્લાય ઓફ નોટિસ, રિપ્લાય ઓફ નોટિસ છે એ લીગલ સક્સેસર પાસેથી મળી ગયો છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ટ્રાન્સફર ધ શેર ટુ ધ નેમ ઓફ ધ લીગલ રિપ્રેઝેન્ટેટિવ. હવે એમાં પછી કોઈ પણ હોય, લીગલ સક્સેસર હોય, રિમેઇનિંગ શેર હોલ્ડર છે, રિસીવર છે, ગાર્ડિયન અથવા તો ટ્રસ્ટી છે, કોઈ પણના નામે એ શેર ટ્રાન્સફર કરશે અને એના માટેનું એ રિઝોલ્યુશન પાસ કરશે કે હિયર ઓન ધીસ ડેટ વી રિસીવ્ડ a particular notice, we received a reply from of a particular notice given by a company
regarding the transmission of a share in the name of the legal successor or joint holder or receiver, and hence here it is resolved that the aforesaid shares will be transferred in the name of that person with the immediate effect. એટલે આવી રીતનું રિઝોલ્યુશન છે એ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગમાં પાસ થશે. After passing such a resolution, necessary entry is made in the share transfer register. શેર ટ્રાન્સફર રજિસ્ટર સેલિંગના કેસમાં હોય, ગિફ્ટના કેસમાં પણ હોય અને ટ્રાન્સમિશનમાં પણ સેમ શેર ટ્રાન્સફર રજિસ્ટર ઉપર વર્ક થાય. તો હવે શું કરવાનું, તો કે હવે જે ઓરિજિનલ શેર હોલ્ડર હતો, જેની કાં તો ડેથ થઈ છે, કાં ઇન્સોલ્વન્ટ થયો, કાં લુનાટિક્સ થયો છે, એનું નેમ છે એ શેર ટ્રાન્સફર રજિસ્ટરમાંથી ને કાયમી માટે ડિલીટ કરવામાં આવશે અને એની જગ્યાએ જે ન્યૂ પર્સન અપોઇન્ટ થયો છે એનું નેમ છે કે ત્યાં આગળ બધી ડિટેલ સાથે નેમ, એડ્રેસ, એજ, પછી નેશનાલિટી, એ બધી વસ્તુ છે, એનો પેન કાર્ડ નંબર છે, એનો આધાર કાર્ડ નંબર છે, એ બધા પ્રૂફ તમારે ઓબ્વિયસ છે કે જ્યારે તમે શેર તમારા નામે ટ્રાન્સમિટ કરવા મોકલો ત્યારે સબમિટ કરવાના હોય. એ પ્રૂફના આધાર પર એના રેફરન્સથી ને હવે શેર ટ્રાન્સફર રજિસ્ટરમાં જે ઓરિજિનલ શેર હોલ્ડર છે એની સામે રિમાર્ક્સ કરી દેવામાં આવશે કે he was means died on this day or declared insolvent in this day or declared unsound mind on this day. Now his or her share is transferred to his legal heir અને એનું નામ છે એ એડ કરી દેવામાં આવે. એટલે આટલું છે એ ત્યાં આગળ રજિસ્ટરમાં એન્ટ્રી થાય. પછી ટુ ઇસ્યુ ન્યૂ શેર સર્ટિફિકેટ એન્ડ એન્ટર નેમ ઇન રજિસ્ટર ઓફ મેમ્બર્સ. ઓલું ટ્રાન્સફર રજિસ્ટર છે, કોઈ પણ કંપનીમાં બે રજિસ્ટર હોય, એક શેર ટ્રાન્સફર રજિસ્ટર અને બીજું હોય છે રજિસ્ટર ઓફ મેમ્બર. તો હવે એ જોઈએ. 5th, to issue new share certificate તમને ખબર જ છે કે ન્યૂ શેર સર્ટિફિકેટ કયા કેસમાં ઇસ્યુ કરવામાં આવે? ફિઝિકલ શેરમાં. જ્યારે ડીમેટ હોય તો શેર સર્ટિફિકેટ ઇસ્યુ થતું નથી, સીધું ડીમેટની અંદર ક્રેડિટ કરી દેવામાં આવે છે. ટુ ઇસ્યુ ન્યૂ શેર સર્ટિફિકેટ એન્ડ એન્ટર નેમ ઇન રજિસ્ટર ઓફ મેમ્બર્સ એન્ડ એન્ટર નેમ ઇન રજિસ્ટર ઓફ મેમ્બર્સ. જૂનામાં આપણે શેર ટ્રાન્સફર રજિસ્ટરની અંદર નેમ લખવામાં આવ્યું, જેમાં લખવામાં આવશે કે ઓરિજિનલ શેર હોલ્ડરથી ને શેર છે એ ન્યૂ શેર હોલ્ડરના નામ પર ટ્રાન્સફર થાય છે. હવે આ છે મેમ્બર્સ રજિસ્ટર, એટલે કે જે જૂનું મેમ્બર છે એનું નામની સામે રિમાર્ક આવશે, જે મેં પહેલાં તમને ભૂલમાં સમજાવી દીધું કે જ્યાં ડેથ, ઇન્સોલન્સી અને અનસાઉન્ડ માઇન્ડ હોય ત્યાં રિમાર્ક્સ થાય. એ શેર ટ્રાન્સફર સર્ટિફિકેટ શેર ટ્રાન્સફર રજિસ્ટરમાં નહીં થાય, પણ રજિસ્ટર ઓફ મેમ્બર્સ છે એમાં થશે. અને જે ઓરિજિનલ શેર હોલ્ડર છે એનું નેમ ત્યાંથી ડિલીટ થશે અને ત્યાં ન્યૂ શેર હોલ્ડરનું નેમ છે એડ થશે. આફ્ટર ધ રિઝોલ્યુશન ઓફ શેર ટ્રાન્સમિશન the new member's name is entered into the registrar of members. આવી રીતના જ્યારે શેર ટ્રાન્સફરનું કામ બધું પૂરું થાય છે, તમે ટ્રાન્સફર રજિસ્ટરમાં એન્ટ્રી કરી દીધી છે અને બધું કામ પતી ગયું છે, પછી હવે ફાઇનલી એનું નામ છે એ મેમ્બરના લિસ્ટમાં ચડાવવામાં આવશે. The new shareholders or representative are informed to collect the new share certificate. આમ તો જો કે ઇન્ફોર્મ ટુ કલેક્ટ એટલા માટે એ લોકો કહે છે કે ઘણા કેસમાં આપણે એમની રજિસ્ટર ઓફિસથી ને એ શેર સર્ટિફિકેટ કલેક્ટ કરવાનું હોય, પણ તમે સામે એમને રિક્વેસ્ટ કરો કે ભાઈ તમે અમને મેઇલ કરી પોસ્ટ કરી દેજો, એના રિલેટેડ જે એક્સપેન્સ હોય અમે પે કરવા માટે રેડી છીએ તે તમે અમને ઇન્ફોર્મ કરી દેજો, તો એ લોકો તમને તમારું ન્યૂ શેર સર્ટિફિકેટ વિથ ન્યૂ ને એ તમારા ઘર સુધી મોકલી આપે છે. સો આવી રીતના અહીંયા આગળ ટ્રાન્સમિશનની પ્રોસેસ પૂરી થાય. સૌથી પહેલાં ઇન્ફોર્મેશન ટુ ધ કંપની અથવા તો ઇન્ટિમેશન, બરાબર, કે જેમાં આપણે કંપનીને જે મેઇન શેર હોલ્ડર છે એની ડેથ, ઇન્સોલ્વન્સી અથવા તો અનસાઉન્ડ માઇન્ડની ઇન્ફોર્મ કરવાની છે એના લીગલ ડોક્યુમેન્ટ સાથે.
પછી કંપની છે ઓનરશિપ ડોક્યુમેન્ટ્સ વેરીફાઈ કરશે કે જે ડોક્યુમેન્ટ આપણી સામે રિપ્રેઝન્ટ કરવામાં આવ્યા છે ઓરિજિનલ છે કે ફોર્જ છે એ જોશે. એક વખત એ સેટિસ્ફાઈડ થઈ જાય કે આ બધા ડોક્યુમેન્ટ ઓરિજિનલ છે એટલે નેક્સ્ટ છે એ રિપ્રેઝન્ટેટિવને નોટિસ ઇસ્યુ કરશે કે નાવ વી આર સેટિસ્ફાઈડ વિથ ધ ડોક્યુમેન્ટ સબમિટેડ બાય યુ એન્ડ વી આર પ્રોસીડિંગ ટુવર્ડ્સ ધ ટ્રાન્સફર ઓફ શેર ઇન ધ નેમ ઓફ ધીસ લીગલ રિપ્રેઝન્ટેટિવ. એ પછી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગ બોલાવવામાં આવશે અને આ શેર છે જે ઓરિજિનલ શેર હોલ્ડરના નામ પરથી ને લીગલ સક્સેસર રિપ્રેઝન્ટેટિવ કે ટ્રસ્ટીના નામ પર ટ્રાન્સફર કરવાનું રિઝોલ્યુશન પાસ થશે અને એ શેર ટ્રાન્સફર કરાશે અને એની એન્ટ્રી ટ્રાન્સફર રજિસ્ટરમાં થશે. પછી ટુ ઇસ્યુ ન્યૂ શેર સર્ટિફિકેટ, હવે નવા વ્યક્તિના નામનું શેર સર્ટિફિકેટ ઇસ્યુ થશે અને એનું નામ રજિસ્ટર ઓફ મેમ્બર્સમાં એડ થશે અને ઓલ્ડ શેર હોલ્ડર છે એનું નેમ ત્યાંથી ને ડિલીટ થશે. અહીંયા આગળ આટલી પ્રોસિજર પત્યા પછી હવે આપણે લાસ્ટ ટોપિક ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. એ છે ડિફરન્સ બિટવીન શેર ટ્રાન્સફર એન્ડ શેર ટ્રાન્સમિશન. 2.7 પછી 2.8 difference between share transfer and શેર ટ્રાન્સમિશન. હવે જે લોકોને આગળના બધા ટોપિકમાં ક્યાંક ને ક્યાંક કંઈ ને કંઈ ડાઉટ રહ્યા છે અથવા તો એ લોકો બહુ ક્લિયર નથી થયા એમના માટે સૌથી બેસ્ટ વે ઓર બેસ્ટ મીન્સ છે કે જેનાથી તમને શેર ટ્રાન્સફર અને ટ્રાન્સમિશનનો ડિફરન્સ સમજાશે અને ડિફરન્સ ઉપરથી તમને બંનેની વિશે તમે લખી પણ શકશો. અને ખાસ મોસ્ટ આઈએમપી છે એ ક્વેશ્ચન છે એ માર્ક કરી દેજો કેમ કે આ એક્ઝામમાં પૂછાઈ શકે છે અને ઘણી બધી વાર પૂછાઈ પણ ગયો છે. નાવ ફર્સ્ટ કોલમ ઇઝ ઓફ નંબર, સેકન્ડ વન ઇઝ ઓફ પોઈન્ટ્સ, થર્ડ કોલમ ઇઝ ઓફ ટ્રાન્સફર ઓફ શેર એન્ડ ફોર્થ કોલમ ઇઝ ઓફ ટ્રાન્સમિશન ઓફ શેર. સૌથી પહેલાં આપણે મિનિંગ જોઈએ તો ટ્રાન્સફર ઓફ શેર્સમાં જેમ મેં તમને સમજાવ્યું છે કે વિલિંગલી કાં તો ગિફ્ટ કરે છે અથવા તો કોઈ રેમ્યુનરેશન લઈને એ વ્યક્તિ છે બીજા નામે શેર ટ્રાન્સફર કરે છે. વેન અ શેર હોલ્ડર વોલેન્ટરીલી એટલે પોતાની ઈચ્છાથી વિલિંગલી પાસીસ અ ઓનરશિપ ઓફ શેર ટુ અનધર પર્સન, બીજી વ્યક્તિને શેર છે એ ટ્રાન્સફર કરે છે ઇન અકોર્ડન્સ વિથ ધ પ્રોવિઝન ઓફ કંપનીઝ એક્ટ. આમનામ ના થાય એના માટે કંપનીઝ એક્ટમાં પ્રોવિઝન હોવું જોઈએ અને કંપનીના આર્ટિકલ ઓફ એસોસિએશનમાં પણ પ્રોવિઝન હોવું જોઈએ. જે જનરલી લાસ્ટ સેશનમાં તમે સમજ્યા હોય તો પબ્લિક કંપનીમાં ઓટોમેટિકલી તમને એની પરમિશન મળે છે. ઇન અકોર્ડન્સ વિથ ધ પ્રોવિઝન્સ ઓફ કંપનીઝ એક્ટ and articles of association it is called transfer of share. આપણે કયા કયા વર્ડ યાદ રાખવાના તો કે voluntarily passes the ownership in accordance with companies act and articles of association. હવે ટ્રાન્સમિશન ઓફ શેર નો મીનિંગ જોઈએ તો when a shareholder dies એટલે આ ત્રણ circumstances આવે. dies or he is declared by the court to be an insolvent અથવા તો lunatic, then such compulsory transfer of share under the law is called transmission of share. તો આવી રીતના લોની અંદર જે ટ્રાન્સફર કરી દેવામાં આવે જે કમ્પલસરી નેચર, પહેલામાં વર્ડ હતો વોલેન્ટરી, આમાં છે કમ્પલસરી, એને ટ્રાન્સમિશન ઓફ શેર કહેવાય. સેકન્ડ પોઈન્ટ સર્કમસ્ટન્સીસ, કયા સંજોગોમાં થઈ શકે છે તો ટ્રાન્સફર ઓફ શેર છે ઇટ ઇઝ અ વોલેન્ટરી ટ્રાન્સફર, ગમે ત્યારે થઈ શકે કેમ કે વોલેન્ટરી છે. શેર હોલ્ડર મે ટ્રાન્સફર શેર ઓર શેર્સ, કાં તો એક શેર કોઈના નામે ટ્રાન્સફર કરી શકે અથવા તો એક સાથે બધા શેર કોઈના પણ નામે ટ્રાન્સફર કરી શકે એટ એની ટાઈમ અકોર્ડિંગ ટુ ધ પ્રોવિઝન્સ ઓફ કંપનીઝ એક્ટ. કંપનીઝ એક્ટના પ્રોવિઝનમાં એવું કીધું છે કે પબ્લિક કંપનીના શેર કોઈ પણ સમયે એક વ્યક્તિ બીજા વ્યક્તિને ટ્રાન્સફર કરી શકે. આપણે લાસ્ટ ટાઈમ એક્ઝામ્પલ પણ જોયું હતું ABCDEF. તો એવી રીતના એ વોલેન્ટરી છે જે ક્યારેય પણ થાય છે. જ્યારે ટ્રાન્સમિશનમાં સેમ સર્કમસ્ટન્સીસ, ડેથ, ઇન્સોલ્વન્સી ઓર પર્સન બીઇંગ ડિક્લેર્ડ lunatic
death case of in single person company transmission of share takes place. કયા કયા circumstances? તો કે પહેલું છે ડેથ, બીજું છે ઇન્સોલ્વન્સી અને ત્રીજું છે લ્યુનાટિક્સ. આ ત્રણ નોર્મલ સર્કમસ્ટન્સીસ. એ સિવાય ઓપીસી હોય એટલે કે વન પર્સન કંપની હોય તો શું થશે? તો કે ઇન ધ કેસ ઓફ અ ડેથ ઓફ અ સિંગલ પર્સન કંપની, જો સિંગલ પર્સન કંપની હોય તો એના પછીના જે નેક્સ્ટ ઇમિડિયેટ પર્સન હોય એના નામે ટ્રાન્સમિશન ઓફ શેર છે એ ટેક્સ પ્લેસ થશે. થર્ડમાં કન્સેન્ટ એટલે કે મંજૂરી એટલે કે પરમિશન. તો ઓબ્વિયસ છે કે જ્યારે વોલેન્ટરી થતું હોય તો પરમિશનની રિક્વાયરમેન્ટ છે, એની સિગ્નેચર લેવી પડે. પણ જ્યારે કમ્પલસરી થતું હોય તો કોઈ માણસનું ડેથ થઈ ગયું છે એની સિગ્નેચર લઈ શકાય નહીં. કોઈ વ્યક્તિની ડેથ થઈ ગઈ છે કે કોઈ ઇન્સોલ્વન્ટ થઈ ગયો છે અથવા તો કોઈ ઇન્સેન થઈ ગયો એ સાઇન નહીં કરે. તો ઇન વોલેન્ટરી ટ્રાન્સફર કન્સેન્ટ ઓફ બોથ પાર્ટીઝ ઇઝ એસેન્શિયલ. જેઠાલાલ અને બબીતાજી બંનેની સિગ્નેચર છે એ રિક્વાયર્ડ છે, બંનેની કોન્સેન્ટ છે એ જરૂરી છે. જ્યારે ટ્રાન્સમિશન ઓફ શેરમાં કોન્સેન્ટ ઓફ બોથ પાર્ટીઝ ઇઝ નોટ નેસેસરી ઓર પોસિબલ. જરૂરી પણ નથી અને પોસિબલ પણ નથી. કેમ કે આપણે હમણાં જ વાત થઈ કે ડેથ અને અનસાઉન્ડ માઇન્ડ આ બે વસ્તુ એવી છે જેમાં માણસ સાઇન કરી શકે નહીં. ફોર્થ, કન્સિડરેશન એટલે કે રિટર્ન એટલે કે રેમ્યુનરેશન. તો ટ્રાન્સફર ઓફ શેરમાં શેર ટ્રાન્સફર ઇઝ અરાઇઝ ડ્યુ ટુ અ વેલિડ એગ્રીમેન્ટ ઓફ ટુ પાર્ટીઝ, સો કન્સિડરેશન ઇઝ એસેન્શિયલ. સામાન્ય રીતે જેઠાલાલ કંઈ ફ્રીમાં બબીતાજીને શેર નહોતા આપવાના, એમની પાસેથી ને કંઈક જે શેરની માર્કેટ વેલ્યુ છે એ રિટર્નમાં લેવાના છે. એટલા માટે એને એવું કીધું છે કે શેર ટ્રાન્સફર ઇઝ અરાઇઝ ડ્યુ ટુ અ વેલિડ એગ્રીમેન્ટ. બે પાર્ટી વચ્ચેનો વેલિડ એગ્રીમેન્ટ છે, એટલા માટે કન્સિડરેશન જરૂરી છે કે જેમાં પરચેસ કરવાવાળો હોય અને કમ્પલસરી પ્રાઇસ પે કરવી પડશે. જ્યારે ટ્રાન્સમિશનમાં ઇન ટ્રાન્સમિશન ઓફ શેર્સ શેર હોલ્ડર લોસીસ ઓનરશિપ એન્ડ ઓનરશિપ ઇઝ શિફ્ટેડ ટુ લીગલ રિપ્રેઝેન્ટેટિવ. જે આ ત્રણ સર્કમસ્ટન્સીસ જોયા એમાં કમ્પલસરી શેર હોલ્ડરની ઓનરશિપ ટ્રાન્સફર થાય છે. ધીસ ઇઝ નોટ સેલિંગ, સો દેર ઇઝ નો કન્સિડરેશન. સિમ્પલી યાદ રાખવું હોય તો ટ્રાન્સફર ઓફ શેરમાં કન્સિડરેશન છે, ટ્રાન્સમિશનમાં કન્સિડરેશન નથી. ફિફ્થ, સ્ટેમ્પ ડ્યુટી, કે જે ગવર્મેન્ટનું ટેક્સ છે, જે ગવર્મેન્ટ છે એમને પે કરવાનું હોય છે. તો ઇન શેર ટ્રાન્સફર સ્ટેમ્પ ડ્યુટી ઇઝ નેસેસરી અકોર્ડિંગ ટુ પ્રિવેલિંગ લો. જે પણ એ ટાઈમનો લો હોય એમાં જેટલી પણ સ્ટેમ્પ ડ્યુટી લખી હોય એટલી પે કરવાની રહેશે. ઇફ ધ સ્ટેમ્પ ડ્યુટી ઇઝ નોટ અફિક્સ્ડ એઝ પર લો, આપણે જ્યારે શેર ટ્રાન્સફરની પ્રોસિજર જોઈ હતી એમાં જોયું હતું કે જેટલી વેલ્યુના શેર ટ્રાન્સફર થાય એના પ્રમાણે એનું સ્ટેમ્પ ડ્યુટી છે એ પે કરી અને અફિક્સ કરવું પડે. તો જો અફિક્સ ન થયું હોય, શેર ટ્રાન્સફર ઇઝ નોટ વેલિડ ઇન ફિઝિકલ શેર, તો શેર ટ્રાન્સફર પોસિબલ નથી. એટલે કે કોઈ પણ સંજોગોમાં સ્ટેમ્પ ડ્યુટી ટ્રાન્સફર ઓફ શેરમાં તમારે કમ્પલસરી પે કરવી પડે છે. જ્યારે ટ્રાન્સમિશનમાં ઇન ટ્રાન્સમિશન ઓફ શેર દેર ઇઝ નો કન્સિડરેશન, એમાં કોઈ રિટર્ન જ નથી એટલે નો સ્ટેમ્પ ડ્યુટી, ગવર્મેન્ટને કોઈ ટેક્સ ભરવાનો નથી. પણ લીગલ રિપ્રેઝેન્ટેટિવના નામ પર શેર આવ્યા પછી જ્યારે ફરીવાર ટ્રાન્સફર કરશે ત્યારે એમાં કન્સિડરેશન ઇન્વોલ્વ છે એટલે એને સ્ટેમ્પ ડ્યુટી પે કરવી પડશે. મેમ્બરશિપ, તો શેર ટ્રાન્સફરમાં મેમ્બરશિપ ઇઝ ઓબ્ટેન્ડ બાય ધ ટ્રાન્સફર after the approval of the board of director and his name is entered into the register of member. જેવો જેઠાલાલના શેર બબીતાજીના નેમ પર ટ્રાન્સફર થશે એટલે તરત જ બબીતાજીનું નેમ છે એ મેમ્બર્સના સર્ટિફિકેટમાં ચડી જશે, એમના રજિસ્ટરમાં મેન્શન થઈ જશે એટલે એને મેમ્બરશિપ ઓટોમેટિકલી મળે. જ્યારે ટ્રાન્સમિશનમાં લીગલ રિપ્રેઝેન્ટેટિવ ઇઝ એન્ટાઇટલ્ડ ટુ ધ રાઇટ ઓફ અ મેમ્બર એન્ડ કેન ક્લેમ ડિવિડન્ડ. ટ્રાન્સમિશનમાં જ્યારે આ ત્રણમાંથી એક સર્કમસ્ટન્સીસ થાય તો જ મેમ્બરશિપ આ ત્રણને મળે, અધરવાઇઝ ના મળે. 7th, પ્રોસિજર. તો પ્રોસિજર ઓફ ધ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ રિક્વાયર્ડ ફોલોઈંગ ધ પ્રોવિઝન ઓફ આર્ટિકલ ઓફ એસોસિએશન. ટ્રાન્સફર ઓફ શેર્સમાં આર્ટિકલ ઓફ એસોસિએશનમાં જે પ્રોસિજર કરી છે એ પ્રોસિજર બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કરશે એટલે શેર ટ્રાન્સફર થઈ શકશે. જ્યારે ટ્રાન્સમિશનમાં લીગલ રિપ્રેઝેન્ટેટિવ સેન્સ એવિડન્સ આ બધું આખી આવે
કે સૌથી પહેલાં લીગલ રિપ્રેઝેન્ટેટિવ છે એ ઇન્ફોર્મ કરશે અને એવિડન્સ મોકલશે. હિઝ રાઇટ્સ ઓબ્ટેનિંગ થ્રુ કોર્ટ ટુ ધ કંપની ફોર ગેટિંગ હિઝ નેમ રજિસ્ટર્ડ એઝ મેમ્બર. તો આ કોર્ટ થ્રુ કરવાની આવે. જ્યારે પહેલી છે એ આમના વોલેન્ટરીલી પણ થઈ જાય છે. એટલે કે ટ્રાન્સફર ઓફ શેર છે એ આર્ટિકલ ઓફ એસોસિએશનના પ્રોવિઝનથી ઇઝીલી થાય છે. જ્યારે ટ્રાન્સમિશનમાં આપણે લીગલ કોર્ટ પ્રોસિડિંગ્સ થ્રુ ટ્રાન્સમિશન કરાવવાનું હોય. 8. રિફ્યુઝલ. તો શેર ટ્રાન્સફરમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સ મે રિફ્યુઝ ટુ ટ્રાન્સફર ઓફ શેર ઇફ સચ રિફ્યુઝલ ઇઝ ઇન ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ કંપની. કોઈક એવા વ્યક્તિના નામે શેર ટ્રાન્સફર કરવામાં આવે કે જેના ઉપર પહેલાં કોઈ ક્રિમિનલ રેકોર્ડ હોય અથવા તો પાસ્ટમાં એને કોઈ સ્કેમ કર્યો હોય, તો ઓબ્વિયસ છે કે જ્યારે કોઈ વ્યક્તિ એને શેર સેલ કરશે તો બોર્ડ ઓફ ડિરેક્ટર્સ રિફ્યુઝ કરી દેશે કે નહીં, અમે એ વ્યક્તિને શેર ટ્રાન્સફર નહીં કરીએ. તો શેર ટ્રાન્સફરમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સ રિફ્યુઝ પણ કરી શકે છે. ક્યારે? કે જ્યારે કંપનીના ઇન્ટરેસ્ટમાં હોય ત્યારે. જ્યારે ટ્રાન્સમિશનમાં જનરલી ધ ડાયરેક્ટર્સ ઓફ ધ કંપની કેન નોટ રિફ્યુઝ, કેમ કે વિધાઉટ કન્સિડરેશન એને એનો લીગલ રાઇટ આપવાનો છે, એટલે એમાં રિફ્યુઝલનો કોઈ પ્રશ્ન થતો નથી. 9th રિસ્પોન્સિબિલિટી. તો શેર ટ્રાન્સફરમાં ધ ઓરિજિનલ શેર હોલ્ડર ડઝ નોટ હેવ એની રિસ્પોન્સિબિલિટી આફ્ટર ટ્રાન્સફર ઓફ શેર ઇઝ કમ્પ્લીટ. એકવાર શેર નવા વ્યક્તિના નામે ટ્રાન્સફર થઈ ગયા પછી ઓરિજિનલ શેર હોલ્ડરની કાંઈ રિસ્પોન્સિબિલિટી બનતી નથી. જ્યારે ટ્રાન્સમિશનમાં ઇન ટ્રાન્સમિશન ઓફ શેર દેર ઇઝ નો પર્સનલ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ રિપ્રેઝેન્ટેટિવ. આ બધા તો લીગલી કોર્ટમાંથી અપોઇન્ટ થયેલા, એટલે એમની કોઈ પર્સનલ રિસ્પોન્સિબિલિટી બનતી નથી. યાદ કરો તો આપણે જ્યારે સર્કમસ્ટન્સીસ ડિક્લેર કર્યા એમાં નીચે લખ્યું હતું કે એને ડિવિડન્ડ અને પ્રિવિલેજીસના રાઇટ છે, બીજા કોઈ રાઇટ મળતા નથી. એ વસ્તુ છે. હાવેવર હી હેઝ ટુ એક્સેપ્ટ રિસ્પોન્સિબિલિટી અરાઇઝિંગ ડ્યુ ટુ શેર્સ. ઓનરશિપની રિસ્પોન્સિબિલિટી નહીં, પણ શેર રિલેટેડ જે રિસ્પોન્સિબિલિટી હોય એને વે કરવી પડે. લાસ્ટ બટ નોટ લિસ્ટ ઇઝ રાઇટ ટુ ગો ટુ અ ટ્રિબ્યુનલ. કોઈ પણ જાતનું તમને એવું લાગતું હોય કે ઇલીગલ થાય છે કે કોઈ તમારા રાઇટ્સની અગેન્સ્ટમાં થાય છે, તો ટ્રિબ્યુનલ એટલે કે એના હિયરિંગમાં જવા માટેનો રાઇટ. તો ટ્રાન્સફર ઓફ શેરમાં ઇફ અ કંપની રિફ્યુઝિસ ટુ ટ્રાન્સફર વિધાઉટ વેલિડ રીઝન. તો ઉપર મેં તમને સમજાવ્યું હતું કે વેલિડ રીઝન કેવા હોય, પણ આવા કોઈ પણ જાતના વેલિડ રીઝન આપ્યા વગર બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ તમારું ટ્રાન્સફર રિફ્યુઝ કરે છે, ધ શેર હોલ્ડર હેઝ ધ રાઇટ ટુ ગો ટુ અ ટ્રિબ્યુનલ. તો શેર હોલ્ડર છે ટ્રિબ્યુનલ સામે પોતાના રાઇટ માટે જઈ શકે છે. જ્યારે ટ્રાન્સમિશનમાં ધ કંપની કેન નોટ રિફ્યુઝ ટ્રાન્સમિશન. કંપની રિફ્યુઝ કરતી જ નથી. એન્ડ સો ધ ક્વેશ્ચન ઓફ ગોઈંગ ટુ ટ્રિબ્યુનલ ડઝ નોટ અરાઇઝ. તો ત્યાં આગળ ટ્રિબ્યુનલમાં જવાનો કોઈ ક્વેશ્ચન ઉભો થતો નથી. So here we completing this session as well as this particular chapter over here. I request or suggest you to please go through the exercise because as the exam is very near. તમે લોકો અત્યારે લખવામાં તો નહીં પહોંચી શકો, પણ એક વખત આખી એક્સરસાઇઝ છે વ્યવસ્થિત રીતે જોઈ લો અને એના રિલેટેડ જે ડાઉટ ડિફિકલ્ટી હોય એ બહુ જલ્દીથી સોલ્વ કરી લો, તો આપણે એક્ઝામમાં પૂરેપૂરા માર્ક્સ ગ્રેપ કરી શકીએ. જે આપણે આ એક્ઝામ પૂરતું ફર્સ્ટ 2 ચેપ્ટર્સ ઓફ સીસી અને ફર્સ્ટ 2 ચેપ્ટર્સ ઓફ એસપી છે, એમાં આપણે અહીંયા આગળ 2 ચેપ્ટર્સ ઓફ એસપી ટોટલ 16 લેક્ચરમાં કમ્પ્લીટ કરીએ છીએ. જે પણ સેશન તમારે આગળ પાછળના બાકી રહી ગયા હોય એ તમે લિંક તમારી પાસે ઓલરેડી અવેલેબલ જ છે, એ લિંકમાંથીને રિવાઇઝ કરી શકો છો. અદરવાઇઝ કોઈ ફ્રેન્ડ્સ પાસેથી લઈ અને તમે રિવાઇઝ કરી શકો છો. પણ એટલું ખાસ કરજો કે એક્ઝામની અંદર સારામાં સારા માર્ક્સ આવે. અને તમે સમજો કે કોર્સ બહુ લિમિટેડ છે, એટલે તમારે બહુ લાંબુ વર્ક કરવાની જરૂર નથી. તમે ખાલી એટલા કોર્સ પર કોન્સન્ટ્રેશન કરશો તોય ઇઝીલી તમે સારામાં સારા માર્ક્સ ગ્રેપ કરી શકશો. હેવ અ નાઇસ ડે. થેન્ક યુ વેરી મચ ક્લાસ.